રેડી સ્ટાર્ટ. સાયન્સ શબ્દ ઝડપ. છેવાડાના સ્તરે રહેલા લોકો સુધી વિકાસના ફળ પહોંચે, દરેક વ્યક્તિ ભણે, દરેક આગળ વધે તે માટે શિક્ષણથી માંડી આરોગ્ય અને પાણી પુરવઠાથી માંડી FM રેડિયો સુધીની ભેટ વડાપ્રધાનશ્રીએ આપીને આદિવાસી સમાજને આગળ વધવા માટેનું આકાશ ધરી દીધું છે. વડાપ્રધાનશ્રીએ વર્ષ 2005 શાળા પ્રવેશોત્સવને કારણે શાળામાં પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ કે જેઓ આજે તેમના જે તે ક્ષેત્રમાં આગળ વધ્યા છે તેવા જયેશ રાઠવા, ભાવેશ રાઠવા, રાજેશ્રી રાઠવા, મનીષાબેન રાઠવા, કુચલીબેન રાઠવાને પણ મળ્યા હતા. આ કેન્દ્ર અને રાજ્ય સરકારની નિયત અને નિસ્બત બતાવે છે. ફકરો. રાજ્ય અને કેન્દ્ર સરકાર લોકોના જીવન ધોરણમાં ગુણાત્મક બદલાવ માટે છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા જન સુધી કલ્યાણકારી યોજનાના લાભો પહોંચાડીને પરિણાત્મક ફેરફારની સાથે તેમનો સામાજિક આર્થિક વિકાસ થાય તે માટે આઝાદીના 5 દાયકા સુધી વિકાસથી વંચિત લોકો સમાજને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના સંનિષ્ઠ પ્રયાસો કરી રહી છે. રાજ્ય સરકારે આરંભેલા વિકાસ યજ્ઞના સુંદર પરિણામો આજે આપણી નજર સમક્ષ જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકારના આવા જ એક વિકાસ યજ્ઞનું સાક્ષી ગુજરાતના આદિજાતિ જિલ્લા છોટા ઉદેપુરનું બોડેલી ગામ બન્યું હતું. ફકરો. આદિવાસી બહુલ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેથી વડાપ્રધાનશ્રીએ શિક્ષણને શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠ બનાવતી રાજ્ય સરકારની મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પહેલ અંતર્ગત રૂ.4,505 કરોડના વિવિધ શૈક્ષણિક વિકાસ કાર્યો ઉપરાંત માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના મળી રાજ્યના કુલ રૂ.5,206 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરતા અઢળક વિકાસ કામોની હેલી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વર્ષાવી હતી. ફકરો. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2002 અગાઉ અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટમાં એક પણ વિજ્ઞાન પ્રવાહની કોલેજ ન હતી. આદિજાતિ બંધુઓને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે છેલ્લા 2 દાયકામાં આદિજાતિ વિસ્તારોમાં 25,000 નવા ક્લાસરૂમો સહિત 5 નવી મેડિકલ કોલેજો, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી તથા ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનું